નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. આણંદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આણંદ જિલ્લામાં અકસ્માતોની જાણે વરઝાર ચાલી રહી હોય એમ હજુ થોડા દિવસ પહેલા જ આણંદના નાવલી રોડ પર એક 4 વ્હીલ ચાલકે 3 બાઇકને અડફેટમાં લેતા 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તેમાં 4 લોકોના મોત નિપજ્યા હતા, જેની શાહી હજી સુકાઈ નથી. ત્યાં ફરી એ જ રોડ પર એક બલેનો ગાડીના ચાલકે નાપાડના એક આધેડને અડફેટમાં લઈ ગંભીર ઇજા પહોંચાડી હતી. ગતરોજ પાછી તે જ વિસ્તારમાં ભર બપોરે વધુ એક દારૂડિયાએ નશામાં ચૂર થઈને કાર ચાલકે બાઇક ચાલકને અડફેટમાં લઈ ઘાયલ કર્યા હતા. ઘટનાની જાણ થતાં આણંદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યારે 4 વ્હીલમાં તપાસ કરતા પાણીની બોટલ અને બેગમાં વિદેશી દારૂની બોટલ પણ મળી આવતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદથી દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.